સાચા સંતને મળી, હે સંતને મળી, સાચા સંતને મળી. ભજી લે ભગવાન સાચા સંતને મળી, હે ભજી લે ભગવાન સાચા સંતને મળી. વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં વળી, વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં વળી. કે પૂરબ કેરા પાપ તારા તો જશે બળી. ભજી લે ભગવાન સાચા સંતને મળી. એક સમયે શ્રીજી મહારાજ એટલે કે ભગવાન સ્વામિનારાયણ સંતો અને ભક્તોની સાથે વિચરણ કરી રહ્યા હતા. રસ્તામાં નદી કે એવો કોઈ કાચો રસ્તો આવ્યો જ્યાંથી પસાર થવું મુશ્કેલ હતું. તે સમયે એક ભલા માણસ જે બળદગાડું લઈને આગળ વધી રહ્યા હતા તે ત્યાંથી પસાર થયા. મહારાજની દિવ્ય મૂર્તિ જોઈ તેમને દયા આવી અને તેમણે મહારાજને પોતાના ગાડામાં બેસાડવા વિનંતી કરી. તો ચાલો આપણે સૌ ભેગા મળીને આ સંવાદને નિહાળીએ. ભાઈ માણસ, આપને મેં ક્યારે જોયા નથી, પણ મને એમ થાય છે કે આપને મારા બળદગાડામાં બેસાડી લઉં. કોઈ ખરો ના કરો ભગત, અમારે આગળ ચાલી નીકળીશું. પણ માય બાપ, વૈશાખીએ વાયરો અને એનો તાપ પણ ઘણો હોય છે, અને બીજી બાજુ મારું બળદગાડું ખાલી જ છે. તો મારી આપને વિનંતી છે કે આપ મારા બળદગાડામાં બેસી જાઓ. સારું, ત્યારે જેવી આપની ઈચ્છા. લ્યો ત્યારે અમે બળદગાડામાં બેસીએ છીએ. હવે બળદગાડું અને પાછળ બિરાજેલ મહારાજ એટલે કે સ્વામિનારાયણ પ્રભુ બંને આગળ વધી રહ્યા છે. ત્યાં રસ્તામાં બીજા એક ભાઈ બળદગાડા પાસે બળદગાડામાં બેસવા માટે વિનંતી કરે છે. બળદગાડાવાળા ભાઈ તેમને પણ ગાડામાં બેસાડે છે. તે ભાઈ પાસે એક રૂપિયાની પોટલી હોય છે. તો જ્યારે બળદગાડામાં એ ભાઈને નીંદર આવી જાય છે ત્યારે સ્વામિનારાયણ પ્રભુ ધીરે રહીને શું કરે છે તે હવે નિહાળીએ. હવે જ્યારે સ્વામિનારાયણ પ્રભુએ જે પેલા ભાઈની રૂપિયાની પોટલી સંતાડી દીધેલી, તે ભાઈ થોડી વારે જાગી જાય છે. જાગ્યા બાદ આમ તેમ રૂપિયાની પોટલી શોધે છે. રૂપિયાની પોટલી ન મળી ત્યારે આગળ જોઈએ શું થાય છે. ભાઈ, તમે મારી રૂપિયાની પોટલી જે મેં મારી બિલકુલ બાજુમાં રાખેલ હતી તે તમે જોઈ છે? હા, આપ જ્યારે ઇન્દ્રામાં હતા ત્યારે આ બળદવાળા ભાઈએ જ આપની રૂપિયાની પોટલી લઈ લીધી છે. કોઈ પણ કારણ વગર મહારાજે ચોરીનો ગંભીર આરોપ ગાડાવાળા માલિક પર લગાવ્યો. ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો થાય છે. વાત એટલી વધી જાય છે કે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને અંતે મારામારી સુધી વાત પહોંચી ગઈ. ગાડાના માલિકને ઘણો માર પણ પડ્યો. લોહી લુહાણ થયેલા ગાડાવાળા ભાઈએ વ્યથા સાથે મહારાજને કહ્યું, મહારાજ, મેં તો સાધુ જાણીને, ભગવાન જાણીને, દયા ખાઈને મારા ગાડામાં આપને બેસાડ્યા, તમારી સેવા કરી. બદલામાં મને શું મળ્યું? મારે વગર વાંકે ચોરીનો આરોપ સહેવો પડ્યો અને મારે માર ખાવો પડ્યો. તમારી મદદ કરવા છતાં મને આટલું દુઃખ કેમ?
ભક્તની વાત સાંભળીને શ્રીજી મહારાજ કહેતા કે મહારાજ મંદ મંદ સ્મિત સાથે બોલ્યા, ભક્તરાજ, તમે એવું માનો છો કે અમે તમને માર ખવડાવ્યો? પણ હકીકતમાં તો અમે તમારી રક્ષા કરી છે. તમારા બંને વચ્ચે પૂર્વજન્મનું એવું કટ્ટર વેર હતું કે તમે છેલ્લા કેટલાય જન્મોથી એકબીજાને મારી નાખતા હતા અને તમારા પ્રારંભમાં મૃત્યુદંડ કે મોટી હિંસા લખાયેલી હતી. પણ તમે આજે મારી સેવા કરી એટલે મેં તમારા બે વચ્ચે જે જન્મો જન્મનું વેર હતું તે માત્ર થોડી બોલાચાલી કે માર ખવડાવીને તે ટાળી દીધું છે. અને હવે તમારા બંને વચ્ચેનું વેર પૂર્ણ થયું છે અને હવે તમે પાપમાંથી મુક્ત થયા છો. અને આ લો તમારી રૂપિયાની પોટલી. આ મેં જ સંતાડી હતી. હવે આપ આ રૂપિયાની પોટલી લઈ જઈ શકો છો. કીર્તિ, કાંચન અને કામિનીના રસ અને રાગ રહિતના પવિત્ર સંત થકી અમે આ ધરા પર અખંડ રહીશું, અખંડ રહીશું, અખંડ રહીશું. જાગ્યારે આજ જાણવા કોટી થયા કલ્યાણ, કોટી થયા કલ્યાણ. ઉધારો નારયો એહનો પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ. ભાગ્ય જા